છે આંગણવાડી અને બ્લોગની શરૂઆત પણ કરી દીધી છે અને બાળકો પણ આવી ગયા છે. બાયણે તડકો લઈ રહ્યા છે. જો મસ્ત બાળકો બેઠા છે. એ આવી ગયા બધાય? તડકે બેહવાની મજા આવે ને? જો મસ્ત બાળકો તડકે બેઠા છે. કા મજા આવે ને? ચાલો હવે બાળકોને આપણે છે ને અંદર લઈ લેવા કે બેહવું છે ઘડી બેસવું છે. ચાલો બાળકો તડકે બેઠા છે અને આપણે થોડું ઘણું કામકાજ કરી લઈ કેમ કે આપણે હાલો હમણાં અંદર લઈ લો તો હરવે આવો હાલો તો બે જાવ એકની વાહે એક હો આગળથી બેહાય પૂજા આગળથી બેહો. ચાલો બાળકો છે ને અંદર આવી ગયા છે. જો હાલો બધા એકની વાહે એક બેહો આસન ઉપર. આજ છે શનિવાર તો જો આજ છે ગળિયા થેપલા અને ગળી ભાખરી. તો આપણે તો થેપલા જ બનાવશું ગળ્યા અને વઘારેલા ઢોકળા છે અને ઇડલી છે. તો આપણે ઢોકળા બનાવવાના છે ખાટિયા. તો ચાલો આ પ્રમાણે કંઈક મેનુ છે આપણું આજનું. તો આપણે એની તૈયારી કરી નાખીએ. ગળ્યા થેપલા બનાવી નાખીએ બાળકો માટે. સવારનો નાસ્તો ગળ્યા થેપલા છે તો થેપલાને સ્ટાર્ટ કરી દઈ. ચાલો તો ઋતમભાઈ છે ને એક બિલાડી જાડીનું ગીત ગવરાવાના છે. એને બહુ ગમે બિલાડી જાડીનું ગીત ગવરાવ. કા ઋતમ ગમે ને? તો ચાલો ઋતમભાઈ ગવરાવો જોઈને. વેરી ગુડ ઋતમ. તાલી પાડો બધા. ઋતમે જો મસ્ત ગીત ગવરાવી લીધું છે. ચાલો પંખી કરો પંખી ઉડાડો પંખી. હાલો અદબ માર લ્યો અદબ. આ ગવરાઈ જો નાલ જો. ઈ ગીત નથી માહિર ઈ જોડકનું બોલવાનું. શું હું હાથીભાઈ નું જોડકનું બોલાવીશ એમ બોલવાનું. શું હા એમ. વેરી ગુડ. તાલી પાડો. ચાલો અદબ પાલ્યો બધા. મસ્ત ગીત ગાયું. ચાલો તો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ. ચાલો તો મસ્ત અહીં લોટ બંધાઈ ગયો છે બાળકો માટે. જો ગળ્યા થેપલા બનાવવાના છે ને અહીંયા બધી તૈયારી કરી નાખી છે. જો ચાલો તો આપણે બાળકો માટે ગરમ નાસ્તો બનાવી નાખીએ. ચાલો તો સવારનો નાસ્તો જો ગરમ નાસ્તો થઈ ગયો છે ને અહીંયા મસ્ત થેપલા થઈ ગયા છે ને આપણે બાળકોને થેપલા આપી દઈ અને બાળકોને પણ જો મસ્ત રીતે ડીશ આપી દીધી છે. જો બધા છોકરા બેસી ગયા છે. માથે હાથ રાખ્યા છે ને? ચાલો તો છોકરાને આપણે થેપલા આપી દઈ. ખવાય થેપલા? તો બાળકોને થેપલા આપી દઈ. ચાલો તો આપણે ખાટિયા ઠોકરા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને અહીંયા મસ્ત જો ખાટિયા ઠોકરા મૂકી દીધા છે અને આ બીજી વખત મૂકવાનું છે. તો ચાલો ખાટિયા ઠોકરા મૂકી દઈ બાળકો માટે. ખાટિયા ઠોકરા ઉપાઈ ગયા છે. ચાલો તો આપણે આવી ગયા છીએ સમાજવાડી અને અહીંયા જો બાળકોને કલર પુરાવાના છે. તો જો મસ્ત ઠેલી લઈને બેસી ગયા છે. બેસી ગયા ને? આજે ચિત્રકામ કરવાનું. શું કરવાનું છે? જા મસ્ત છોકરા આ 4 થી 5 વર્ષના છે બધા બાળકો. આનું અલગ દોરાવાનું છે ને 3 થી 4 વર્ષના બાળકોને અલગ કરવાનું છે. તો જો એ બાળકો પણ ઠેલી લઈને જુઓ તમે બાળકો ઠેલી લઈને આવે છે. ટીચર લઈને આવે છે બાળકોને. જો મસ્ત બાળકો ઠેલી લઈને આવી ગયા છે ને અહીંયા બાળકો બેસી ગયા છે. ટીચર પુરાવાના છે કલર. ચાલો તો જો આ નાના બાળકો બેસી ગયા છે. જુઓ
થેલી લઈને ને આલ્કોર મોટું રાઉન્ડ છે જો કલર પૂરવાનું